જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ ભાગ 1 અને ભાગ 2માં કડવા 1 થી 63 સાંભળ્યા. આજના વિડીયોમાં આપણે કડવા 64 થી 93 સાંભળશું. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક તથા શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કડવું 64મું. અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો. ચિત્રલેખા કહે બાઈ સાને રડે છે, તારા કંથની નહીં થાય હાણ, જઈને હું સમજાવું રે જે નહીં લે તેના પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત, સાંભળો પિતા વિનંતી, કહેશો સમજાવી અહીં વાત. એ છે મોટા નો કુંવર્તે, તમે જોઈને છેદશો શીશ, માથા ઉપર શત્રુ થશે હળધરને જગદીશ. એને વડવે બલી પાતળે ચાપ્યો, એવા છે એના જે કામ, વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈને કહ્યું બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આડ, લોકમાં કહેવાશે જમાઈ માર્યો એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત, એકલે 10 લાખ માર્યા તે મોટી કીધી વાત. પછી વજ્ર કોટડીમાં બેસાડ્યો એ તન, સર્પે એને વીંટ્યો રે કર્યો ફરતે અગન. તે પૂઠે જળની ખાઈઓ ખોદી મેલ્યા બહુ રખવાડા, સરપ કેરા ઝેરથી પજગળવા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સરપ, કામકુંવરને બાંધ્યો પછી ગરજ્યો છે નૃપ. નૃપ ગાજ્યો મેઘની પેરે ઉતરાવી ઓખાય રે, અનિરુદ્ધને બંધન કરી બાણ મંદિરમાં લઈ જાય રે. કડવું 65મું. અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો. બાણે બંનેને બાંધ્યા નવતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે ગુપ્ત રાખી કુમાર. ચૌટામાં ચોર જણાવ્યો ઢાક્યો વ્યભિચાર, ઓખા છાની મંદિર મોકલી રાખ્યો કુળનો તે ભાર. લક્ષણવંતો હિંડે લટકતો બહેકતો બહુ અવાસ, દૈત્યનું દળ પૂંઠે ભમે ઘેરી હિંડે તે દાસ. એક પેચ છૂટ્યા પાઘડી તણો તે આવ્યો પાઘ પ્રમાણ, ચોરે તે મોરજ માર્યો તેના કરે લોક વખાણ. ઓખા ફરીને વરજો પરણશે તો ભૂલશે ભવ ભરથાર, તે સ્વામીથી શું સુખ પામશે લીધું એણે અમૃત ચાર. કો કહે એમાં દૈવત દિશે ખરું રૂપવંતો રસાળ, કટાક્ષમાં કામીની મોહી પડે એવી માયા મોહજાળ. તેની ભૂલવણી ભ્રકુટી તણી ભૂલે પડે તે નાર, કુંવારી કન્યાને કામણ કરે સંતાડે સર્વકુમાર. સખી પ્રત્યે સખી ઓચરી દેખી અંગ ઉન્માદ, બાંધ્યું જુએ છે આપણા ભણી એની છે એવી ટેવ. 4 માસ આશા પહોંચી ઘણો લાગ્યો સ્નેહ વિવાદ, માળિયા સુખ પામ્યો ઘણું લાગ્યો લોક અપવાદ. લાગ્યો લોક અપવાદ પણ પામ્યો દેવ કન્યાય રે, પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખા ઘરમાંય રે. કડવું 66મું. ઓખા અનિરુદ્ધ વચ્ચે વાર્તાલાપ. સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું વાતજી, કૃષ્ણકુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘર માયજી. નાના વિધના બંધન કીધા કાઢી ન શકે શ્વાસજી, એક એકના મુખ દેખી દામડા થાય બધા ઉદાસજી. બાણામતી બાણાસુરની રાણી જડે ભરે ચક્ષુજી, પુત્રી જમાય ભૂખ્યા જાણી છાનું મોકલી ભક્ષજી. કષ્ટ દેખી નાથનું ઓખા નયણે ભરે છે નીરજી, અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજજી. આદરું તો અસુર દળને ત્રેવડું તૃણ માત્રજી, શોભા રાખવા સ્વસુરની તો હુંય બંધાયો છું ગાત્રજી. આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું દળું દાનવ જૂથજી, શું કરું જો સ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી. આકાશ અવની એક થાશે એવો નિપજશે ધંધજી, અગ્નિ કેરી જ્વાળા ધૂમ્રમાં અસુર થાશે અંધજી. સહાયે થાશે સામળિયો સબળો છૂટશે બંધજી, કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સઘળા સ્કંધજી. મારા સમજો સુંદરી તમે ઝાંખો કરો મુખ ચંદ્રજી, બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખના અસરુ બુંદજી. એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી, ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી, ભગવતી ભવતારિણી આવી કરજે સહાયજી.
અનિરુદ્ધ માતાજીનું સ્મરણ કરે છે. નારદજી અનિરુદ્ધને આશ્વાસન આપે છે. મા તું બ્રહ્માણી, તું ઇન્દ્રાણી, તું કૃષ્ણા, સ્થાવર જંગમ સચરાચર, મૃગ ઉપર જેમ તૃષ્ણા. દૈત્યને પાતાળ ચાંપ્યો, રક્ત બીજ રણે રોળ્યા, શુંભ નિશુંભ મહિષાસુર માર્યો, ચંડમુંડ ઢંઢોળિયા. ધૂમ્રલોચનને હાથે હણ્યો, મધુ કૈટભને માર્યા, અનેક રૂપ ધર્યા તે અંબા, સુરીનર પાર ઉતાર્યા. ઓ હિંગરાજ હિંગોળી માતા, કોયલાપુર તે કાળી, આદ્ય ઈશ્વરી તું છે અંબા, શંખલપુર બહુચર વાળી. નગરકોટની તું સિંધવાઈ, બગલા મુખી લાગવું પાય, રાણી રૂડી ઊંટવાળી માતા, બિરાજતી દક્ષિણ માય. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા, રેણુકા છત્રસંગી, રાજેશ્વરી ચામુંડા માતા, દુઃખ હરિણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી, અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહે સાંભળો માતા, મારું દુઃખ કહ્યું ન વજાય, સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ, પછી અંતર ધ્યાન થયા માત, બાળકની પહોંચી આસ. એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર, જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો, રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ, શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી શકે ન વાણ. સિદ્ધ બિહે પરાક્રમી તું બોલ્ય મુજ સંગાથ, બાણાસુરની વર્યો પુત્રીને જય પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો, બંધાયે લાંછન સુઈ, કાલે માધવને મોકલું દ્વારકામાં જાઉં છું હુંય. ઉડવામાં તે આભ ઘાલ્યું, અંતરમાં શેન ફૂલે, ઘોડે તે ચડે તે પડે પૃથ્વી પરે, ભણે તે નર ભૂલે. અંતરે શેન ફૂલ્યો જોધા, મુકાવશે ભગવાન રે, અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે. કડવું 67. અનિરુદ્ધ સામળિયાને સમરે છે. દયા ના આવે પેલા દૈત્યપતિને, મહાબળીઓ દુર્મત્યજી, બાકરી બાંધી દ્વિજવર સાથે વેર વર્તાયું સત્યજી. પાતળિયા પંકજ મુખ પિયુજીને, નાગપાશના બંધનજી, બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી. ધાજો રે ધરણીધર શ્રીવર, આપદા પામે નાથજી, પુત્ર તમારા પર પ્રહાર કરે છે દૈત્યનો આ નાથજી. ભારે દળ કૌભાંડે મેલ્યું, વકર્યો બળ્યો વીરજી, તોય એ રણથી નવ ઓસર્યો, સાગરનું જેમ નીરજી. ભેદ કરીને બાંધી લીધો નાગપાસના બંધજી, શ્વાસન માયે બહુ અકળાયે, સળગે આખું અંગજી. તાપ સમાય નહીં સ્વામીને, કરું દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મીવર તમને તો થાશે મહા ઉત્પાતજી. કોમળ મુખ શ્રમથી સુકાયું, કન્યા કરે આક્રંદજી, અનિરુદ્ધ સમરે સામળિયાને, કમળાવર ગોવિંદજી. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી, સુતની કરજો સહાયજી, વિશદ વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાયજી. ગજગ્રાહથી મુક્ત પમાળ્યું, કીધી હરીશચંદ્રની રક્ષાયજી, દાનવકુળ નિકંદન કીધા, કીધી પ્રહલાદની સહાયજી. આજ આંખેથી આંસુડા ચાલે, જાશે મારા પ્રાણજી, સુખ શરીરે સાતા નહીં, અંગે લાગ્યો દવ નિર્વાણજી. મનસા વાચા એ વર કર્યો, અવર તે મિથ્યા જાણજી, રૂપે અને ગુણવંતો સ્વામી, સત્ય કહું છું વાણજી. તાત કઠોર દયા નહીં હૃદયે, કોમળ મારા કંથજી, પ્રહાર કરીને બાંધી લીધો, શ્રીહરિ વળજો પંથજી. કોણ સહોદર આવે અવસર, શોધ કરવાને જાયજી, તાત ભ્રાતને જાણ નહીં, ને કોણ ઉડીને ધાયજી. પિતા પિયુજીને વેરી રે દેખે, દુઃખ દે છે બહુ પેરજી, નાગતણા ફૂફાણા હળાહળ ફેરવી નાખે ઝેરજી. હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો, કંઠે પડ્યો શોષજી, પૂર્વે તણા કર્મ આવી નળ્યા, કોને દીજે દોષજી. પતિ પીડાએ કાયા પાડું, વિખ ખાવું આ વારજી, સ્નેહ ન જાણે રે કોઈ મનનો, સહુ પીડે ભરથારજી. તાત તણે મન કોઈ નહીં, મુને સબળો લાગે સ્નેહજી, છોરું પોતાના જાણી કીજે દયા, ન દીજે છેહજી. બાણાસુર મહાપુરુષ જ્ઞાતા, જેથી ચૂક ન થાયજી, બાળક ઉપર હાથ શો કરવો, કદાપી હોય અન્યાયજી.
વહાલો થઈને વેરજ વાળે શું નથી આવતી લાજજી, નીચ પદાર્થ નથી કૂળ નીચું કૃષ્ણ કુંવર મહારાજજી, નીચું નાક ન હોય એથી નિરર્થક સો સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હરધર સામજી, સકળ પૃથ્વી સાકે ચડાવી અસુરનો ફેદ્યો ઠામજી, વેર વધારે વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી, યુદ્ધ સામે આકાશે રહીને જુએ છે નારદ દેવજી, ભયમાં આણીશ અમે જાસુ દ્વારામતી ને યુદ્ધ કરીશું તતખેવજી, નિર્ભય કરી વીણાધર ગયા પરવરિયા આકાશજી, પહોંચી દ્વારિકા ઉતરી હેઠા ભેટ્યા શ્રી અવિનાશજી, ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી વળી, કહે નારદ અનિરુદ્ધ રાખ્યો કારાગૃહમાં દૈત્ય મળી રહી. કડવું 68મું. નારદજી દ્વારિકામાં નારદ શ્રી કૃષ્ણ વચ્ચે વાર્તાલાપ. સુખદેવ કહે પરીક્ષિતને બાંધ્યા તે જાદવ ઓધજી, હવે દ્વારિકાની કહું કથા જાદવ કરે શોધા શોધજી, હિંડોળા સહિત કુંવર હર્યો છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પુર મધ્યે અનિરુદ્ધની થઈ ચોરીજી, અતિ અતિ આક્રંદ કરે છે મળ્યું વનિતાનું વૃંદજી, રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી, જાદવ કહે છે માધવને શું બેઠા સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કીજે કુળને આવી ખામીજી, વસુદેવ કહે શામળાને શું બેઠા છો ભૂપજી, વિચારો ક્યાં જળમાં બુડ્યો ક્યાં ગયો કુંવર અનુપજી, ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે હળ્યો હિંડોળોજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોડોજી, જાદવજીને જદુનાથ કહે છે ભાઈ સાને કરો છું શ્રમજી, ગોન્ન દેવીનું ગમતું થાશે કુંવર હરાયાનું કર્મજી, 11 વર્ષ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસેજી, પ્રદ્યુમનને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષેજી, તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળદેવીજી, કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવીજી, 5 માસ વહી ગયાને જાદવ છે મહાદુખીજી, શોણિતપુરની કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી, હરિ સાથે જાદવ થયા ઊભા માનમુનિને દીધુંજી, આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુંજી, નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવર ક્યાંથી પધાર્યા અમસરખું કોઈ કામજી, કરજોડી નારદ કહે છે સાંભળો સુખ જીવનજી, પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી, મારા જોતા પુત્ર સર્વને સાથે તેડાવોજી, 1,68,000 એ સૌ આગળ આવેજી, સર્વે પુત્રના સામું જોઈને પૂછે છે નારદજી મુનિજી, આટલામાં નથી દિસતો પ્રદ્યુમનનો તનજી, ભગવાન કહે છે નારદજીને કંઈ તમે જાણો બાળજી, ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી, નારદ કહે છે હું શું જાણું તમો રહો છો સાગર બેટજી, જેને જાજા દીકરા તેને દેવની વેઠજી, ત્યારે ભગવાન કહે નારદને પુત્ર વિના કેમ રહેવાસેજી, ત્યારે નારદ કહે પ્રશ્નમાં આવશે એવું કહેવાસેજી, પછી આસનવાળી દીધી તાળી નાક ઝાલ્યું મુન્યજી, વેઢા ગણીને નારદ કહે સાંભળો જુગ જીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી, ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી, નારદ કહે છે સુણો સાંભળા સંભળાવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલું જાતજી, શોણિતપુર એક નગર છે તેમાં બાણાસુરનું રાજજી, પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈ એક કાજજી, રાજા બાણની પુત્રી ઓખા તેને હતું સ્વપ્નજી, અનિરુદ્ધ સહેજે વરી ગયો તેનું વિહવળ થયું મનજી, ચિત્રલેખા ચતુરનારી વિધાત્રીનો અવતારજી, તે આવી દ્વારિકામાં પછી મન કર્યો વિચારજી, કઠણ કામ કરવું છે મારે એકલડાનું નહીં કામજી, મારું તેણે ધ્યાન ધર્યું હું આવ્યો તેને ઠામજી, મેં તો તામસી વિદ્યા ભણાવી ઊંઘ્યું બધું ગામજી, અનિરુદ્ધને લઈ તે ગઈને ઓખાનું થયું કામજી, કઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી, ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી, ચક્રનો વાંક નથી ને એ નિસર્યું હતું ફરવાજી, અમસરખા સાધુ મળ્યા તેણે બેસાડ્યું વાતો કરવાજી, ભગવાન કહે છે શાબાશ નારદિયા એવા તારા કામજી, માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી,
નારદ કહે છે કૃષ્ણજીને, મેં નથી કર્યો અન્યાયજી, જોયા પછી તમે જાણશો ઘણી ફૂટડી છે કન્યાયજી. ભલી રે કન્યાય ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી, હમણાં મારા પુત્રના ત્યાં શા છે સમાચારજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી, 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી, હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યા છે ને તળે લગાડ્યો છે અગનજી, લીલા વાસનો માર પડે છે ભાગ્ય હસે જીવશે તનજી. વાત સાંભળીને વધામણીના વગડાવ્યા નિશાનજી, શામળા તત્પર થાવો હવે જીતવો છે બાણજી. તે માટે તમને હું કહું વિઠ્ઠલજી, વહેલા તમે ધાઓજી, જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાઓજી. કડવું 69મું. શ્રી કૃષ્ણ અનિરુદ્ધની સહાયે શોણિતપુર જાય છે. કમળા તો કલ્પાંત કરે છે હૈયે તે ઉઠી જ્વાળા, જો મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે, મારો અનિરુદ્ધ નાનેરું બાળજો. રૂકમણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમે સાંભળો દીનાનાથ જો, મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે, તે તો કહી નારદજીએ વાત જો. અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે જુદ્ધ કેરી વાત જો. હિંડતા ચાલતા અથડાઈ પડે રે, અનિરુદ્ધ નાનેરું બાળજો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાપકનો મારજો. પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા રે, તો પહેલાં વઢવા જાતજો. ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને રે, તમે કેટલો સહેસો ભારજો. તમો 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વ થાઓ અસવારજો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારા અંગ તણા રખે વાળજો. મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તોયે મુજને ન આવે આંચજો. 86 જોજનની મારી પંખના રે, 3 જોજનની મારી ચાંચજો. પછી ગરુડે ગોવિંદ પરવર્યા રે, ત્યારે ગડગડિયા નિશાન જો. પંખના વાગી જ્યારે ગરુડની રે, ત્યારે નાસી ગયા સર્વે સરપજો. મારા કુંવરને છોડાવવાને રે, આવી પહોંચ્યા સારંગ પાણી જો. શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા રે, તેના કોણ કરે રે વખાણજો. કૃષ્ણ વાડીમાં ઉતર્યા માંગ્યું રાયનું વન રે, ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે. કડવું 70મું. ગરુડ અનિરુદ્ધને શ્રી કૃષ્ણ પાસે લઈ આવે છે. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ, તેમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘે રો પરવર્યો, જ્યાં ધગધગતા અંગાર, પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આઘે રો પરવર્યો, જ્યાં ભૂત ને પ્રેત, પાખે મારી પાળિયા કીધા સર્વે અચેત. ત્યાંથી આઘે રો ચાલ્યો, કુંવરને કોટે નાગ, નાનાને આખા ગળ્યા, મોટાના કર્યા 2 ભાગ. ભલું થજો ભગવાન તમારું, પૂરણ પામ્યો આહાર, કુંવરને મુકાવી લાવ્યો જ્યાં જુગદા ધાર. ઓધવને અક્રૂરબે હસ્યા, ભલા કૃષ્ણના તન, તમે આવ્યા પરણવાને ન અમને લાવ્યા સંગ. કડવું 71મું. શ્રી કૃષ્ણ અનિરુદ્ધને સલાહ આપે છે. આણી વાતે કુંવર માળા, શરમાણા નવ થઈએ, મારી વાતો તુજને કહું રાખ તારા હૈયે. કુબજા પેલી રાંટી ટૂંટી, કંસરાયની દાસ, મારા મનમાં તે ગમી, બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો બાંધવાને બંધાવી, જાંબુવતી રીછડી તેને માનીતી કહી બોલાવી. તું મારો દીકરો ધન્ય તારી માનું પેટ, બીજા સર્વે દીકરા તે દેવ કેરી વેઠ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાણા નવ થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ. ઓધવને અક્રૂરબે હસ્યા, ખડખડ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને દ્યો છો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો મૂકવું પડશે જરૂર દ્વારકા ગામ રે. કડવું 72મું. શ્રી કૃષ્ણ બાણાસુર વચ્ચે વાર્તાલાપ. શ્રી કૃષ્ણ જાદવ મોકલ્યો શોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય. હોશ હોય તો યુદ્ધે આવો તેમાં નથી અમારી નાય,
જાદવ ત્યાંથી સંચર્યો આવ્યો અસુર સભાની માય, સાંભળને રાજા વિનંતી આવ્યા છે વૈકુંઠનાથ, દીકરી પરણાવી ચરણે લાગો નહીં તો યુદ્ધ કરો અમસાથ. બાણાસુરને મહાદુઃખ લાગ્યું નેત્રે વરસી અગન, નીચ જાદવને જોઈએ મારી કુળવંતી એ તન. એ ભરવાડો એ પીંઢારો ગોકુળમાં ચારી ગાય, માર્યા વિના મૂકું નહીં થનાર હોય તે થાય. સેના લઈને રાજા ચાલ્યો જોધાનો નહીં પાર, હસ્તી ઘોડાને સુખપાલો બાંધ્યા બહુ હથિયાર. ખડગ ખાંડાને તુંબર જોર ગોળા હાથને નાડ, ત્રિશૂળ સાંગને મુદગર ફરસી તોમરને ભીંડી માડ. લાલ લોહમય ઝળકે હાથ ધરી તલવાર, જોધા જોર કરતા મારો માર. કો જોજન બે જોજન ઊંચા કોને સમખાવા નહીં શીશ, વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીસ. બુમરાડ કરતા આવી પડ્યા જાદવની સૈન્યા માહ્ય, ગિરધારીને ઘેરી લીધા પડે બાણાસુરના ધાય. પરિઘ ત્રિશૂળને પડે કોવાટા મુદગરને વળી ફરસી, સંગ્રામ સહુ સૈન્યા કરે આયુધ ધારા રહી વરસી. જગદીશે જાદવ હલકાર્યા કર ધનુષ્ય બાણને તીર, તૂટે કુંભ સ્થળ તૂટે દંતશૂળ ચાલે નીર રુધિર. બહુ ભડ ત્યાં પડવા લાગ્યા ગળને ભડાકે, વાકડી તલવારો માળે ખડકને ઝાડકે. તૂટે પાખરને બખ્તર કીધો કચ્ચર ઘાણ, સર્વ જોધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન. પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા કરી અસુરનો નાશ, સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદરે. કડવું 73. બાણાસુરે કૃષ્ણને યુદ્ધ માટે સાદ દીધો. શંખ શબ્દ તે વિકરાળ રીપુ દૈત્યને વિદારનાર, શ્રી કૃષ્ણ આવ્યા તે જાણ થયું બાણ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ કહે સુણ સુંદરી શંખ જણાયો આવ્યા હરી, છૂટ્યા બંધ તે આજ થકી ઓ ગાજે હળધર સાત્યકી. બોલે પ્રદ્યુમન મોટે સ્વરણે બાણા હાથ છેદાય ખરે, ગોવિંદની ગત્ય ન જાય કડી જાદવ સેના આવી મળી. જાદવ સૈન્યાએ ચાપ્યો દેશ મંત્રી કહે ઉઠો નરેશ, અનુચર આવ્યો તે લાવ્યા વાત કહે દ્વાર દિશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા જય સેનાને આપો આજ્ઞા, દુંદુભી નાનાવિધ ગડગડે આયુધ ધારીને યુદ્ધ ચડે. ત્યાં નૃપ થયા તૈયાર સેના સજી ટોપ જીવ રાખી, ધરી ત્રિશૂળને બખ્તર પાડ ડચકારે ઘોડા દે ફાડ. મોરડે મળી ફૂમતા લટકે પોતાના પડછાયા દેખી ભડકે, વાંદરા વાદે નાચતા ઘૂંટે ઊંટ ઘોડાને પાણી પંથા. કાબરોને કલંકી કુમેદ લીલા ને પચરંગી, હાંસિયો હણહણિયા જેહ કાળા પછી કાબરો તેહ. પીળા પાખેર પોપટ શ્વેત વાયુ વેગે માકડિયા કેતક, રથપાળા અસવાર અનંત દીર્ઘ દિશે ને કરડે દંત. પૂરની પોળે સેના નવમાય હળો જાદવ કહેતા જાય, ટોળા ઉપર ટોળા આવે પગને પ્રહારે ધરતી ધ્રુજાવે. રીસે અંતરમાં હર ઘડે રખે રાય બાણાસુર ચડે, ઝટકાર કરે બાણાસુર મલ્લ પૃથ્વી થઈ ઉથલ. ગર્જના કીધી મુખથી ભૂપાળ ખડભડ્યા ત્યારે સાત પાતાળ, બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ બાણે કૃષ્ણને દીધો સાદ. ગરુડ આસન આવ્યો ખેપ કરી નહીં જાવા દઉં કુશળો ફરી, ઉન્મત જાદવ ઉછા છડા સકળ સંસારે બહુ આકડા. કુંવારી કન્યા કપટે વર્યો બોલાવે પાસ થાય પધારો, કુંડું કરમ કીધું કુંવારે વળી તું વઢવા આવ્યો ઉપરે. ત્યારે હસીને બોલ્યા ભગવાન અમો લઈ આવ્યા છીએ જાન, જે વિધાતાએ કીધો સંબંધ વરકન્યાના છોડો બંધ. બાણાસુર બોલ્યો તત્કાળ સંબંધ સાનો રે ગોવાડ, એવી આપીશ પહેરામણી સૌને મોકલીશ જમપુરી ભણી. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ ત્યારે કૃષ્ણે લીધું સારંગ, કડાજૂટ બે કટક થયા ઉઘાડા આયુધ કર્મા ગહ્યા. ફરસી તલવાર કો કહાડે માથેથી ભાર, ત્રિશૂળ તોમદ ગદા ત્રિશૂળ ગરજ્યો હાથ ધરી મુશળ. 56 કોડ જાદવ ગડગડે દાનવ ઉપર તૂટી પડે, દાનવ દળ બહુ પડાય બાણાસુર દેખી અકળાય. કડવું 74. બાણાસુર શ્રી કૃષ્ણને કડવા વેણ કહે છે. અલિયા જો પરો જા નંદના છોકરા, વઢવાને તું સિદ્ધ આવ્યો, નીચ ગોવાળિયા જાત કહાવ્યો તું મારી સાથ નહીં જાય ફાવ્યો. અલિયા ગોકુળ માહી ગાવલડી ચારતો, પનિહારી કેરા તું ચીર હરતો. હાથમાં લાકડા ખાંધે હતી કામળી,
મધુવન વિશે તુરે ફરતો, સાંગ શ્રી સૂર્ય તણી તેજ ત્રિશૂળ તણું, મારા હાથમાં તે તો ચળકે, મારે ક્રોધ કરી ડોલે રે છે દેવતા, ધરણી ધ્રુજે અને શેષ સળકે. કડવું 75મું. શ્રી કૃષ્ણ બાણાસુરના બધા હાથ છેદે છે. એવી વાણી સાંભળતા કોપ્યા દીન દયાળ, બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ. કોપ કરી કર પાઉં મેલ્યું વળતું તેડી વાર, બે હાથ રહ્યા છે બાણાસુરના તેનો કહું વિસ્તાર. રુધિર વહે છે બાણાસુરને મન થયો નિરાશ, મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયો કૈલાસ. નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય, તારા કુંવરને હાથ વાઢ્યા કહો વલેસી થાય. કડવું 76મું. બાણાસુરની પત્નીનું વર્ણન. સુખદેવ કહે છે વાત, વેવાણ આવ્યા રે, જેની જોવા સરખી જાત વેવાણ આવ્યા રે, માથે કેસ વાંસની ઝાડ વેવાણ આવ્યા રે, જેનું નેત્ર સરોવર પાડ વેવાણ આવ્યા રે, જેના સુપડા જેવા કાન વેવાણ આવ્યા રે, જેનું મસ્તક ગિરી સમાન વેવાણ આવ્યા રે, જેની આંખ અંધારા કૂપ વેવાણ આવ્યા રે, જેનું મુખ મસ્તક ગિરી સમાન વેવાણ આવ્યા રે, હળદાંડી જેવા દંત વેવાણ આવ્યા રે, દીઠે જાય ન એનો અંત વેવાણ આવ્યા રે, એના સ્તન ડુંગરસા ડોજા વેવાણ આવ્યા રે, કાને ઘાલ્યા છે હાથીના હોજા વેવાણ આવ્યા રે, કોટે ખજૂરાના તનમનિયા વેવાણ આવ્યા રે, કાને ઊંટના ઓગનિયા વેવાણ આવ્યા રે, પગે રીછ કલ્લા વિકરાળ વેવાણ આવ્યા રે, કેડે પાડાની ઘૂઘર માળ વેવાણ આવ્યા રે, વાંકડા સરપ એના હાથે વેવાણ આવ્યા રે, બળતી સગડી મૂકી માથે વેવાણ આવ્યા રે, જેની પીઠ ડુંગરસા ડોજા વેવાણ આવ્યા રે, એના મસ્તકમાં ફરે રોજા વેવાણ આવ્યા રે, કોટડા આવી જ્યાં મોરાર વેવાણ આવ્યા રે, કુંવરે સાસુ ખોડી સાર વેવાણ આવ્યા રે. કડવું 77મું. બાણાસુરની પત્ની શ્રી કૃષ્ણને કરગરી. કોટડા કહે છે કરગરી, બાપને ચાંપ્યો પાતાળ, હવે તો હદ થાય છે પ્રભુ એ છે તમારો બાળ. કરુણા સાગર કૃપાનિધિ ક્ષમા કરો આ વાક, દીન જાણી દયા કરો એ છે તમારો રાખ. ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું કરુણા કરી જગન્નાથ, 996 કર છેદી નાખ્યા રાખ્યા 4 હાથ. રુધિર ભર્યો આંસુ ગાળતો આવ્યો શિવની પાસ, એમ કહીને પાયે લાગ્યો સાંભળો પતિ કૈલાસ. એક મારી વિનંતી તમે સાંભળો જગદીશ, સાંભળી ક્રોપે ભરાયા પોતે ઉમ્યા ઈશ. મનમાં રીસ ચઢી ઘણી તમે સાંભળો રાજકુમાર રે, સદાશિવ યુદ્ધે ચડ્યા તેથી ધરા ધ્રુજી અપાર રે. કડવું 78મું. શ્રી કૃષ્ણ શિવનો સંવાદ અને યુદ્ધ. એ ભરવાડો એ પીંઢારો ગોકુળમાં ચારી ગાય, મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય. બળબડતા ગણેશ ચાલ્યા ઉંદરડા પર અસવાર, મોર ઉપર સ્વામી કાર્તિક ચાલ્યા શંકર ના કુમાર, સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા વૃષભ ઉપર શિવરાય, સેના બહુ ભેડી કરી કહું તેનો મહિમાય. ડાકણ ચાકણ ભૂત અને પિશાચ વંતર, દડુક ચાલે ભૂતળા જેના હલ્લા સરખા ગાત્ર. હરિજય કૃત વર્માને કહે છે મહાદેવને સમજાવો, આ શું ઉપરાણું કરી જો ગીડો વઢવા આવ્યો. શંકર મુખથી બોલ્યા આવી લાગી મનમાં ઝાડ, સન્મુખ આવી ઊભા રહી માહે ભાંડે ગાઢ. હે કાળા અર્જુનના સાડા ભર્યા ઉચાળા જેહ, મધ્યરાતે મથુરાથી નાઠો ગયો વિસરી તેહ. મારી માસી પૂતનાને દહીંના લીધા ધામ, મોસાળનું છેદન કરીને થઈને બેઠો રાજન. તું આહિરડામાં અવતર્યો નથી વાત મારી અજાણી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી. મળે મસાળે ફરતો હિંડે રાખ ચોડે અંગ, આંક ભાંગ ધતુરો ચાવે નફટ તારા ઢંગ. ડાકણ શાકણ ભૂત પ્રેતે ને નીચ સંગે રહેતો, બળદ ઉપર ભાર મૂક્યો ઘરમાં ન મળે ઘોડો. રાત દહાડો બાવો થઈને ફરતો ઘરમાં રોતી નારી, કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી. અલ્યા છોકરીઓની છાસ પીતો મરદ મટી થયો મહિયારી, જગતમાં એવું કહેવાયું કાનુડે કાચડી પહેરી, પરનારી શ્રુ ક્રીડા કરતો કહેવાયો વ્રવિચારી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મોરારી. ભગવાન કહે હું વ્યભિચારી મુને બધા વિશ્વે જોયો, તું એવો સાધુ હતો ત્યારે ભીલડી શું કેમ મોહ્યો.
વચન એવું સાંભળીને કોપિયા શિવરાય, કડાક લઈને ત્રિશૂળ માર્યું થનાર હોય તે થાય. ત્યારે શ્રી કૃષ્ણે મૂક્યું સુદર્શન, આવ્યા સામ સામા થાય. માહે માહે યુદ્ધ કરે છે, બળ કહ્યું નવ જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમન, વઢતા બંને કુમાર. વસુમાનને બટુક ભૈરવ, કરતા મારા માર. વીરભદ્રને બલરામ સાચા, યુદ્ધ કરે માહે માહે. શિવને સામળિયો વઢે, ત્યાં જોવા સરખું થાય. કાળ ભૈરવ, કપાળ ભૈરવ, તૈક્ષણ ભૈરવ સાર. સંહાર ભૈરવ, ક્રોધ ભૈરવ, દંભ ભૈરવનો સાથ. ઉગ્રસેનને વીરસેન, બે જોધા કહેવાય. આપ આપના ભેરું થઈને યુદ્ધ કરે રણમાય. ભૂત પ્રેત પિશાચ વંતર, ડાકણ વગેરે ચૂસે. અવળા પગે જેને ચુડેલ કહીએ, રુધિર સહુનું ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા, વાગે ભચો ભચ. તલવારોની ધારોએ કોના નાક વાઢ્યા ટચ. કોઈને અધમુવા કીધા, હાથ તણી લપડાકે. કોઈને માર્યા પાટુ પાની, ભોગડને ભડાકે. જાદવ કેરા મારથી, બહુ જોડીએ ઘાલ્યા જાય. કોઈને રણમાં રોડિયા, કોઈની થરથર ધ્રુજે કાય. પરિઘ ત્રિશૂળ તંબુર ફરસી, નાળ છૂટે સરસરાટ. ગડગડતા ગોળા પડે, થાય બહુ ખડખડાટ. અસ્થિ ચર્મને માંસની, બે પાડ બંધન થઈ. સાગરને સંગમ મળ્યો, એમ રક્ત કેરી સરિતા વહી. પાંડુ રોગને હૈયે હોળી, ભગંદર કેરી જાત. હરસનારોને પાઠું કહીએ, કરુણ તુલ્ય સનેપાત. રોગતણો માર બહુ દેખી, જાદવ નાસી જાય. રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય. રોગના વરસાદથી ચઢી હરીને રીસ. તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ. વાતવાણી બોલ્યો, રહેવાને આપો ઠામ. તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુલોકના, માનવી ના લ્યો પ્રાણ. તાવવાણી કહે કથા સાંભળે, હરિ કેરું જ્ઞાન. મહારાજ ત્યાં અમે ન જઈએ, સાંભળો અશરણ શરણ. ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ. તેના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખી શીશ. તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ. ઓખા હરણ સાંભળે મન ભાવ કરીને જેહ. તેને પીડો તો મારી નાખું, એમાં નહીં સંદેહ. તાવ કહે એક વાર સાંભળે, તે વરસમાં ન જાઉં. બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાઉં. 3 વાર જે સાંભળે તમારું જે જ્ઞાન. તેને જન્મ માહે નવ પીળું, તમે સાંભળો ભગવાન. ઓખા હરણ જે સાંભળે, તેનું ન લઈએ નામ. કોલ લઈને સંચર્યા ગયા કૈલાસ ધામ. સુખદેવ કહે પરીક્ષિતને, તમે સાંભળો કહું રાય. વળતા ભાથા ભીડિયા, કૈલાસ કેરે રાય. શસ્ત્ર એવા કહાળિયા, તેનો કોઈ ન પામે પાર. ઈશને જગદીશ વડતા, કોઈ ન પામે હાર. વજસ્ત્ર ત્યાં મેલ્યું, પોતે શ્રી ત્રિપુરારી. ત્યારે મોહાસ્ત્ર મેલ્યું, સામા રહી દેવ મુરારી. નાગાસ્ત્ર ત્યાં મેલ્યું, સામા રહી ઉમિયા ઈશ. ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું, પોતે શ્રી જગદીશ. પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું, સામા રહી શિવરાય. વાવાસ્ત્ર ત્યાં મેલ્યું, તેનું જોર કહ્યું નવ જાય. સુદર્શન ત્યાં કહાળ્યું, ક્રોધ કરી જગદીશ. ત્યારે ત્રિશૂળને લઈ રહ્યા, પોતે ઉમિયા ઈશ. એકે લીધો પોઠીઓને, એકે લીધો ગરુડ. ત્રિશૂળને સુદર્શન વળગ્યા, તે આવ્યા કડાચૂડ. તેમાંથી અગ્નિ વર્ષે બ્રહ્માંડ પ્રલય થાય. શેષનાગ સળકવા લાગ્યો, ભારના ખમે ધરાય. બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને, તમે સાંભળો નાથ. શિવને સામળિયો વઢે, નારદે કીધો ઉત્પાત. રાડ જઈને ચૂકવો, તેમાંથી થાય કલ્યાણ. હંસે ચડીને બ્રહ્માજી આવ્યા, વિચારીને જ્ઞાન. કડવું 79મું. બ્રહ્માએ કરાવેલ શ્રી કૃષ્ણ શિવનું સમાધાન. આ બેમાં કોને નિંદુ, તે સાંભળો શિવ રણછોડજી. વિરોધને વેગળો મૂકીને, પૂરો ભગતના કોડજી. શંકર કહે છે કૃષ્ણને, તમે ક્યારે આવ્યા ભગવાનજી. હરિહર બે કોટે વળગ્યા, દીધું જાજુ માનજી. શિવે કૃષ્ણને તાળી મારી, બોલ્યાનો વિવેકજી. વઢનારા તો કોઈ હશે, પણ આપણે એકના એકજી. કૃષ્ણે ચક્રને પાછું કીધું, શિવે લીધું ત્રિશૂળજી. બ્રહ્માએ આવી સમાધાન કીધું, થયું પૃથ્વીમાં શુભજી. શિવે લઈને પાસે તેડ્યો, શોણિતપુરનો નાથજી. અલિયા તુજને ભુજ આપ્યા માટે, વઢવા આવ્યો મુજ સાથજી. વળી હોશ હોય તો યુદ્ધ કરો, સામળિયાની સાથજી.
મદમસ્તર અહંકારથી તે ખોયા 1000 હાથજી. બાણાસુર કહે હવે વઢું તો છેદે મારું શીશજી. બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમિયા ઈશજી. મેં ખોયા હાથ 1000 ને હવે શીશ છેદાવું રે. જેમ તેમ કરીને જાન તેડાવો પછી કન્યા પરણાવું રે. કડવું 80મું. દ્વારિકાથી શ્રી કૃષ્ણના પરિવારને શોણિતપુર તેડાવ્યો. હરિહર બ્રહ્મા ત્રણે મળ્યા દુઃખ ભાગ્યા રે. ત્યાં દાનવનું શું જોર મળ્યા મન માન્યા રે. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણે એક છે દુઃખ ભાગ્યા રે. તેમાં તે શિવ વડવાટ મળ્યા મન માન્યા રે. શિવે બાણે કૃષ્ણને નમાવ્યો દુઃખ ભાગ્યા રે. શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ મળ્યા મન માન્યા રે. કાપ્યા હાથની પીડા મટી દુઃખ ભાગ્યા રે. જ્યારે પ્રસન્ન થયા જદુનાથ મળ્યા મન માન્યા રે. હવે ગરુડને દ્વારકા મોકલો રે દુઃખ ભાગ્યા રે. તેડાવો સઘળો પરિવાર મળ્યા મન માન્યા રે. 16,108 પટરાણી દુઃખ ભાગ્યા રે. તેડાવો જાદવની નાર મળ્યા મન માન્યા રે. તેડી 56 કોટીને ત્યાંય દુઃખ ભાગ્યા રે. વળી તેડો સહુ પરિવાર મળ્યા મન માન્યા રે. તે ગરુડ ઉપર સહુએ ચઢ્યા દુઃખ ભાગ્યા રે. ત્યારે ગરુડની પાંખ ભરાઈ મળ્યા મન માન્યા રે. તેડી શોણિતપુરમાં આવ્યા દુઃખ ભાગ્યા રે. આવી જાદવની સર્વે નાર મળ્યા મન માન્યા રે. જાનીવાસા આપ્યા મન માનતા દુઃખ ભાગ્યા રે. તેમાં ઉતર્યા 56 કરોડ મળ્યા મન માન્યા રે. કડવું 81મું. અનિરુદ્ધને સ્નાનને પીઠી ચોડાય છે. પાર્વતીને પિયરના નો તરડા રે. બેસવા તો રૂડા લાવજો પાથરણા રે. તેડાવોને ઉદયાચળ અસ્તાચળ રે. તેડાવોને વિંધ્યાચળ પીનાચળ રે. વરરાયને નાવણ વેળા થાય રે. વરરાયને પીઠી ત્યાં ચોડાય રે. કડવું 82મું. ઓખાબાઈને લઈ સંચરો. કૃષ્ણ કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે. અનિરુદ્ધને તે લઈ સંચરો રીવંતી જાગવું રે. બળભદ્ર કેરી તરુણી નિદ્રા નવ પોઢસો રે. અનિરુદ્ધને તે લઈ સંચરો રૂકમણી જાગવું રે. મહાદેવ કેરી તરુણી નિદ્રા નવ પોઢસો રે. ઓખાબાઈને તે લઈ સંચરો પાર્વતી જાગવું રે. ગણપતિ કેરી તરુણી નિદ્રા નવ પોઢસો રે. ઓખાબાઈને લઈ સંચરો સુદબુધ જાગવું રે. બાણાસુર કેરી તરુણી નિદ્રા નવ પોઢસો રે. ઓખાબાઈને તે લઈ સંચરો બાણમતી જાગવું રે. કૌભાંડ કેરી તરુણી નિદ્રા નવ પોઢસો રે. ઓખાબાઈને તે લઈ સંચરો રૂપવતી જાગવું રે. કડવું 83મું. અનિરુદ્ધને લગ્ન માટે તૈયાર કર્યો. હલહલ હાથડી શણગાડી રે. ઉપર ફરતી સોનાની અંબાડી રે. તેના ઉપર બેસે વરજીની માળી રે. સોનેરી કોર કસુંબલ સાડી રે. માથે મોડ ભમરિયાળો ઝળકે રે. ઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન રે. નાનાવિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે. કનક મેખલા પોચીયો બાજુ બંધ રે. અનુપમ ઉપજ્યો આનંદ રે. મુગટ મણિમય ધર્યો અનિરુદ્ધ શીશ રે. ઝળકે ઝળકે ઉદય જેવો દીશ રે. કસ્તુરીનું તિલક કર્યું છે ભાલે રે. વળતી તેને ટપકું કર્યું રે ગોરે ગાલ રે. હળાધરનો જસ બોલે બધા જન રે. જાદવ સહિત બધા શોભે છે જુગ જીવન રે. 7-5 સોપારી શ્રીફળ અપાય રે. વરજીને તો ઘોડીની વેળા થાય રે. કડવું 84મું. અનિરુદ્ધ લગ્ન કરવા ઘોડે સવાર થઈને જાય છે. હારે અનિરુદ્ધ ઘોડની અંતરિક્ષની ઉતરી. પૂજીએ કુમકુમ ફૂલે. ચંચળ ચરણે ચાલતી રે. એનું કોઈ ન કરી શકે મૂલ. મોરડ મોતી જડિયા રે. હીરા જડિત પલાણે. રત્ન જડિત જેના પેંગડા રે. તેવા વેદ કરે છે વખાણ. અંગ જેનું અવનવું રે. ઝળકે ઝાકમ ઝાડ. ઝબુકે જેમ વીજળી રે. તેને કંઠે છે ઘૂઘર માળ. દેવ દાનવ માનવી રે. જોઈ રહ્યા સુંદર શ્યામ. થનક થનક ચાલતી રે. એનું પંચ કલ્યાણી છે નામ. રૂપવંતી ઘોડી ઉપર રે. અનિરુદ્ધ થયા સવાર. પાનના આપ્યા બિડલા રે. શ્રીફળ ફોફળ સાર. હિંડે હળવો હાથીયો રે. ઉલટ અંગન માય. સુરીનર મુનિજન જાય વારણે રે. આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર. સનકાદિક શિર છત્ર ધરે રે. નારદ વીણા વાય. ચંદ્ર સૂરજ બેઉ પેંગડે રે. આગળ વેદ ભણે બ્રહ્માય. વાજા 36 વાગતા રે. નગર અને પરદેશ. લોક સર્વે જોવા મળ્યું રે. શોણિતપુર દેશ. રાયે નગર સોવરાવ્યું રે. સોવરાવી છે વાટ.
ધજા પતાકા જળહળે રે, જસ બોલે બંદીજન ભાટ. દેવ સર્વે તે આવ્યા રે, જસ બોલે બંદીજન જાચક. ત્યાં તો બહુ જાચતા રે, જેને હિંડોળે નિર્ધન. રાવણ દીવો ઈચ્છે રૂકમણી રે, લૂણ ઉતારે એની ધીર. ગાન કરે છે અપ્સરા રે, ત્યાં તો જોવા ઈચ્છે જદુવીર. એવી શોભાએ વર આવ્યો રે, ત્યાં તોરણે ખોટી થાય. વરરાયને સાળો છાંટે છાંટણા રે, મળી માનુની મંગળ ગાય. દૂષણ મૂષળ રવૈયો રે, સરિયો સંપુટ ત્રાક. ઈંડી પીંડી ઉતારવા રે, વરને તિલક તાણ્યું નાક. નીચે અપ્સરા ઇન્દ્રની રે, નારદ તંબુર વાય. મધુર વીણા વાજતી રે, એવો આનંદ ઉત્સવ થાય. પૂખવા આવે પ્રેમદારે, માથે મેલી મોડ. રાવણ દીવો જળહળે રે, રૂકમણીએ ઘાલ્યો માડ. ગળે ઘાટ ઘાડલી તાણ્યા રે, આવ્યો માહ્યરા માહ્ય. આડા સંપુટ દેવરાવ્યા રે, ત્યાં વર્ત્યો જય જયકાર. ઘોડી ગાયને સાંભળે રે, તેને ગંગા કેરું સ્નાન. વાંજ્યો પામે પુત્ર રે, નિર્ધનિયો પામે ધન. કડવું 85મું. વડીલોની હાજરીમાં ઓખા અનિરુદ્ધના થતા લગન. બાણાસુર પખાડે ચરણ શોભા ઘણેરી રે, ત્યાં તો બાણમતી મંગળ ગીત ગાય શોભા ઘણેરી રે. ત્યાં તો પહેલું મંગળ વર્તાય શોભા ઘણેરી રે. પહેલે મંગળ સોનાના દાન અપાય શોભા ઘણેરી રે. દાન લે છે કૃષ્ણનો સંતાન શોભા ઘણેરી રે. ત્યાં તો બીજું મંગળ વર્તાય શોભા ઘણેરી રે. બીજે મંગળ ઘેનુના દાન અપાય શોભા ઘણેરી રે. ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય શોભા ઘણેરી રે. ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય શોભા ઘણેરી રે. દાન લે છે કૃષ્ણનો સંતાન શોભા ઘણેરી રે. ત્યાં તો ચોથું મંગળ વર્તાય શોભા ઘણેરી રે. ચોથે મંગળે કન્યાના દાન અપાય શોભા ઘણેરી રે. ત્યાં તો વર્તાયા છે મંગળ 4 શોભા ઘણેરી રે. આપે ગ્રથ સહિત ભંડારા શોભા ઘણી રે. લાવે બાણમતી કંસાર શોભા ઘણેરી રે. ત્યાં તે પીરસે છે 4 વાર શોભા ઘણેરી રે. ત્યાં તો આરોગે નરનાર શોભા ઘણેરી રે. ત્યાં દૂધળે સ્નાન કરાય શોભા ઘણેરી રે. સૌભાગ્યવંતી બોલાવે શોભા ઘણેરી રે. ઓખા સૌભાગ્યવંતી કહેવાડે શોભા ઘણી રે. ઓખા અનિરુદ્ધ પરણીને ઓઠ્યા શોભા ઘણેરી રે. ત્યાં તો જાનૈયે મેરુ ત્રઠ્યા શોભા ઘણેરી રે. કડવું 86મું. વિવિધ ભોજનનું સપ્તચિત્ર. બાણાસુર ગોરડી નોતરે, સૌ કોઈ સાથ સૂરે. સાથે જમણની રીત હળધર ભ્રાત સૂરે. શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળધર ભ્રાત સૂરે. તમો ગોરડી વેળા પધારજો, સૌ કો આવજો રે. સાથે માણસની તે રીતે ગમે તેને લાવજો રે. વેવાણ ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે. તેના કુમકુમ ચોળિયા પાય જય પાયે પડી રે. અનિરુદ્ધની માવડી બોલ્યા રીત અમાલડી રે. ગોરડી મનાવીને ચાલ્યા મન શું માલતા રે. હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલતા રે. રસોઈ બહુ પ્રકારની ગણતા નવ લહુ રે. કાંઈ વસ્તુ અનેક ગણતા સૌ કહે રે. જાદવ કેરી જોડ સૌ કો સાથ સૂરે. આવ્યા કૃષ્ણ મહારાજ 56 કોડ સૂરે. વેવાઈની વાત કાંઈક સાંભળી રે. ભોજન કરવા ઠામ જુગતીઓ ભલી રે. આજ્ઞા આપી રાય સહુ કો બેઠા થયા રે. એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે. સ્મરણ કીધું નાથનું બેઠો બેસણે રે. નવ જોબનવંતી નાડ નીકળી પીરસણે રે. ચમકતા તકિયા ઘણા જારીને લોટડા રે. માહે બેસણે બહુ વિવેક દિશે ફૂટડા રે. 52 ગજની થાળી સોનાના વાડકા રે. પીરસનારી પ્રમાણ જમનાર લાડકા રે. ખાંડ પકવાન મેવા બહુ ઘણા રે. પૂરણ ને દૂધપાક સાકરિયા ચણા રે. ગોટા તળિયા તડબૂચા આંબા શાખસુ રે. પિસ્તા ને અખરોટ દાડમ દ્રાક્ષરૂ રે. તલ સાકળી મોડા દહીં થરા સેવ છૂટી કડી રે. ખોબલડે પીરસે ખાંડ મસ્તી બેવડી રે. ખાજા જલેબી દીસતી દાળિયા મસમસે રે. ઘેબર તે મોતીચૂર જમતા સૌ હસે રે. મગદાળ ને મેસૂર પેંડા લાવ્યા રે. પકવાન બીજા અનેક લાકડસી ભાવ્યા રે. બાટ બંધટો રાંધીએ માહે ખાંડ ભેળી રે. ગૌરીના તાવ્યા ઘી સેવો ગળી રે. સારો કર્યો કંસાર પોળી પાતળી રે. સાકરની મીઠાશ આણી કચોલે ભરી રે. જમવા બેઠી નાર જાદવની બાપરી રે.
જમતા જમતા કહે ભલી રે, લવિંગ સોપારી એલચી પાન સમારિયા રે, બીડલે 62 પાન સહુને આપ્યા રે. સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે, પ્રેમાનંદના નાથ ત્યાં વહાણું થયું રે. કડવું 87મું. શ્રી કૃષ્ણ પરિવારને પહેરામણી થઈ. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વડાવો મારા નવલા વેવાઈયો. રથઘોડોને પામર્યો, સૌ જાદવને બંધાવો મારા નવલા વેવાઈયો. ઝરકસી અને જામા તમે કૃષ્ણને પહેરાવો મારા નવલા વેવાઈયો. પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો મારા નવલા વેવાઈયો. દક્ષિણના ચીર રાણી રૂકમણીને આપો મારા નવલા વેવાઈયો. સાડુને ઘર ચોડા સતી સત્યભામાને આપો મારા નવલા વેવાઈયો. પાટણના પટોળા રાણી જાંબુવતીને આપો મારા નવલા વેવાઈયો. પહેરામણી પૂર્ણ થઈ હૈયે હરખન માય રે, કન્યા તેડી કોડ ભરી હવે કૃષ્ણ દ્વારિકામાં જાય રે. કડવું 88મું. ઓખા ચિત્રલેખાનો આભાર વ્યક્ત કરે છે. ઓખા ચાલી ચાલણહાર સૈયરો વડાવા સંચરી, ઓખા ઊભી રહે મળતી જા માને વહાલી દીકરી. કોઈ લાવે એકાવડહાર, કોઈ લાવે સોનાના સાકડા, કોઈ લાવે સોળ શણગાર ઓખાબાઈને પહેરાવવા. ઓખાજી વળતા બોલિયા કહે મારી બાઈ રે, ચિત્રલેખા આવ ઓરી આ વાર રે. આલે સોનાના સાકડા બોલ્યા બાઈ રે, તારા ગુણ ઓશીગણ ગાઉં બોલ્યા બાઈ રે. નિત નિત ગોમતીને રણછોડ આવ્યા નાહી રે, એટલે પહોંચ્યા મનના કોડ મારી બાઈ રે. કડવું 89મું. ઓખા સાસરીએ જવા નીકળે છે. ઓખાબાઈ સાસરીએ હવે જાય રે, માનું દીતો મળી મંગળ ગાય રે. રથ અને શ્રીફળ તે સિંચાય રે, ઓખાબાઈને લાડુ કચોડું અપાય રે. ઓખાબાઈના ગીત ગવાય રે, ઓખાબાઈને શિખામણ દે છે માય રે. કડવું 90મું. સાસરીએ જતા ઓખાને માતા શિખામણ આપે છે. સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં તે રખે જાતી વિસરી. હળવે હળવે ચાલીએ સાસરિયાના સાથમાં, ખોળે ખાવા ન ઘાલીએ સાસરિયાના સાથમાં. કંથ સારું માલીએ સાસરિયાના સાથમાં, સેડકો આઘો તાણીએ સાસરિયાના સાથમાં. કુવે વાત ન કીજીએ સાસરિયાના સાથમાં, પરપુરુષ સાથે વાત કરતા બીજીએ સાસરિયાના સાથમાં. ઢૂકી પાણી નવ લીજીએ સાસરિયાના સાથમાં, પરપુરુષથી હસી તાળી નવ લીજીએ સાસરિયાના સાથમાં. પિયુજીને પરમેશ્વર જાણી સાસરિયાના સાથમાં, પગ ધોઈ પીજીએ રે સાસરિયાના સાથમાં. કડવું 91મું. જાન જતી વખતે ફટાણા ગવાય છે. આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે, જેણે વડવે ચાર્યા ઢોર હાર્યો હાર્યો બાણાસુર રાય. કૃષ્ણરાય જીત્યા રે વેગે આવ્યા દ્વારિકાની માય, કેશવરાય જીત્યા રે રાણી રૂકમણીએ વધાવી લીધા. ત્રિકમરાય જીત્યા રે તે તો પુરાણે પ્રસિદ્ધ, ધીંગડમલ જીત્યા રે તે તો ત્રોગજ આગળ જાય. કલ્યાણરાય જીત્યા રે બંનેના હાથે મીંડળ છોડાય. કડવું 92મું. મીંડળ છોડવા સમયે ઓખા અનિરુદ્ધ વચ્ચે શાબ્દિક યુદ્ધ. તારા બાપનો બાપ તેડાવ છોગાડા દોરડા ન છૂટે, તારો કૃષ્ણ વડવો તેડાવ છબીલા દોરડા નવ છૂટે. તારી રૂકમણી માત તેડાવ છબીલા દોરડા નવ છૂટે, બ્રહ્માએ વાળી ગાંઠ છબીલા દોરડા નવ છૂટે. તારો બળભદ્ર કાકો તેડાવ છબીલા દોરડા નવ છૂટે, તારી રેવતી કાકી તેડાવ છબીલા દોરડો નવ છૂટે. તેની રુદ્રે બાંધી ગાંઠ કેમ છૂટી જાય હો લાડી, તારો બાણાસુર બાપ તેડાવ હો લાડી. બાણામતી માત તેડાવ હો લાડી, તારો શંકર તાત તેડાવ હો લાડી દોરડો નવ છૂટે. તારી પાર્વતી માત તેડાવ હો લાડી, તારો ગણપતિ ભ્રાત તેડાવ હો લાડી દોરડો નવ છૂટે. તારી સુદબુદ ભોજાઈ તેડાવ હો લાડી, તારી ચિત્રલેખા ચોર તેડાવ હો લાડી દોરડો નવ છૂટે. ઓખા છોડે દોરડો તે જાદવ જૂતી ગાય, બેઠી ગાંઠ તે છૂટી જાય છબીલા છોરડો કેમ છૂટે. કડવું 93મું. કથા સમાપ્તિ વેળા જય જય શ્રી રણછોડ બોલો. રીત ભાત પરિપૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણ તનજી, નવું રે મંદિર વસાવવાને ત્યાં આવ્યું રે ભુવનજી.
એકવાર શ્રી કૃષ્ણે ઓખાને ખોડા માહે બેસારીજી, માંગવો હોય તે માંગી લેજે, તું છે વહુવર અમારીજી. મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી, ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી. બાણાસુરનો ગયાસુર વંશધારણ હારજી, કહી કથાને સંદેહ ભાંગ્યો પરીક્ષિત લાગ્યો પાયજી. સુખદેવજી અમને પાવન કીધા સંભળાવ્યો મહિમાયજી, આરાધુ ઈષ્ટ ગુરુદેવને ગણપતિને લાગુ પાયજી. શ્રોતા વક્તા સહુ સાંભળો કહ કવિ કર જોડજી, ભાવ ધરી સહુ બોલોજી, જય જય શ્રી રણછોડજી. બોલો જય જય શ્રી રણછોડજી. તો મિત્રો, આપણે ઓખાહરણ ભાગ 3માં કડવા 64થી 93 સાંભળ્યા. આશા છે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.